ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ચિંતામાં વધારો થયો છે। શું તેમને ફરી એકવાર જેલ જવું પડશે? કારણ કે તેમની સામે 3 જેટલી ફરિયાદ ભરૂચમાં થઈ છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા થોડા દિવસ પહેલાં ભરૂચના ઝઘડિયા ખાતે જે મેટ્રોપોલિટન કંપની આવેલી છે ત્યાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટના સંદર્ભમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ગયા હતા। આ દરમિયાન તેમની બબાલ થાય છે ત્યાંના કંપનીના વ્યક્તિ સાથે જ રોનક વસાવા નામના યુવક સાથે લાફાવાળી થાય છે। જોતજોતામાં મામલો બીચકે છે। આ સમગ્ર ઘટના મામલે 3 જેટલી ફરિયાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હવે GIDC જે ઝઘડિયા પોલીસ સ્ટેશન છે ત્યાં નોંધાઈ છે। આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ રોષ જોવા મળ્યો છે। તેમણે કહ્યું કે ભરૂચ પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે, જેમાં તેમણે કહ્યું આશંકા વ્યક્ત કરી કે ભાઈ જ્યારે બનાવ બન્યો ત્યારે ફરિયાદ નોંધવામાં આટલો સમય કેમ લગાડ્યો પોલીસે। ગઈકાલેની વાત કરતાં તેમણે કહ્યું નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, તેના કારણે આ વસ્તુ સહન ના થતાં તેમના પર ફરિયાદ થઈ છે। સાથે જ તેમણે કહ્યું કે તેઓ જેલથી ડરતા નથી, તેમના જેવા 1000 ચૈતર વસાવા ઊભા છે। પહેલાં સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને। ઝઘડિયા GIDCની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે। ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની FIR આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે। સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર FIR કરવી પડે, 0 હોર્સથી FIR કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 FIR કરી છે અને એ FIR પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર FIR કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે। ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી FIRઓથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી। અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું। અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે, તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે। ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે। હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું। આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું। એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ। આપણે સાંભળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આક્રમક પ્રતિક્રિયા આપી છે અને જે પોતાનો રોષ બળાપો છે તેમણે જાહેરમાં ઠાલવ્યું છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે
સ્કાયનેટ મીડિયા જોતા રહો.